આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને લેપટોપ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. અભ્યાસથી લઈને મનોરંજન સુધી આપણે દરેક વસ્તુ માટે મોબાઈલ ફોન કે લેપટોપ પર નિર્ભર થઈ ગયા છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેમાંથી નીકળતો પ્રકાશ તમારી આંખોને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે? જો તમને વારંવાર તમારી આંખોમાં બળતરા, થાક અથવા પછી ઝાંકી દ્રષ્ટિ લાગે છે તો તેનું કારણ તમારો ફોન અથવા લેપટોપ હોઈ શકે છે. નમસ્કાર, હું છું આપની સાથે જિજ્ઞાસા અને આજના એક્સપ્લેનરમાં જાણવા જેવુંમાં જાણીએ કે આવું શા માટે થાય છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય છે. તો સૌથી પહેલાં તો તમને એ જણાવી દઈએ કે ફોન અને લેપટોપમાંથી નીકળતું વાદળી પ્રકાશ આંખોનો સૌથી મોટો દુશ્મન છે. આ એક એવો પ્રકાશ છે જે સીધો આપણી આંખોના રેટિના સુધી પહોંચે છે અને ધીમે ધીમે તેને નબળી પાડે છે. જ્યારે આપણે સતત સ્ક્રીન તરફ જોતા રહીએ છીએ ત્યારે આપણી આંખોના સ્નાયુઓ એક જ સ્થિતિમાં કામ કરતા રહે છે, જેના કારણે તેમને આરામ જ નથી મળતો. આંખોમાં થાક, બળતરા, માથાનો દુખાવો અને ઊંઘની સમસ્યા જોવા મળે છે. લાંબા સમય સુધી વાદળી પ્રકાશના સંપર્કમાં રહેવાથી આંખોના કોષોને પણ નુકસાન થાય છે, જે ભવિષ્યમાં દ્રષ્ટિ ગુમાવવાનું જોખમ પણ વધારે છે. હવે ફોન અને લેપટોપનો વાદળી પ્રકાશ મેલાટોનિન નામના હોર્મોનને અસર કરે છે, જે ઊંઘ લાવવાનું કામ કરે છે. જ્યારે મેલાટોનિનનું ઉત્પાદન ઓછું થાય છે ત્યારે આપણે મોડા સૂઈએ છીએ અને સારી ઊંઘ પણ નથી આવતી. અને આ જ કારણ છે કે ઘણા લોકો મોડી રાત સુધી જાગતા રહે છે અને સવારે ઉઠ્યા પછી પણ થાક અનુભવે છે. જ્યારે આપણે સ્ક્રીન પર સતત કામ કરીએ છીએ ત્યારે આપણે આંખને ઓછી ઝબકાવીએ છીએ. ઝબકાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે આંખોને ભેજવાળી રાખે છે. પરંતુ જ્યારે આપણે આંખ ઓછી ઝબકાવીએ છીએ ત્યારે આંખોમાં શુષ્કતા થવા લાગે છે, જેને ડ્રાય આઈ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આનાથી આંખોમાં બળતરા, ખંજવાળ અને લાલાશ થાય છે. હવે જો તમે ઈચ્છો છો કે તમારી આંખો હંમેશા સ્વસ્થ રહે તો તમે કેટલીક સરળ આદતો અપનાવીને પણ તમારી આંખોનું રક્ષણ કરી શકો છો. શું કરવાનું છે તમારે? સૌપ્રથમ દર 20 મિનિટે તમારી આંખો સ્ક્રીન પરથી દૂર કરો અને 20 સેકન્ડ માટે દૂર જુઓ. આનાથી આંખોને રાહત મળશે. આ ઉપરાંત હાનિકારક પ્રકાશથી બચાવવા માટે ફોન અને લેપટોપમાં બ્લુ લાઇટ ફિલ્ટર ચાલુ કરો. સૂતા પહેલા ફોનનો ઉપયોગ બંધ કરવો. આનાથી આંખોને રાહત તો મળશે જ, સાથે તમને સારી ઊંઘ પણ આવશે. આંખોને હાઇડ્રેટ રાખવા માટે સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી રાખો અને દિવસ દરમિયાન વારંવાર આંખને ઝબકતી રાખો. સ્ક્રીન જોવામાં વિતાવેલો સમય મર્યાદિત કરો. આને ટાળવા માટે પીળા લેન્સવાળા કમ્પ્યુટર ચશ્માનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ચશ્મા કોન્ટ્રાસ્ટ વધારે છે અને વાદળી પ્રકાશને અવરોધે છે. જો આટલું તમે કરો છો તો ચોક્કસથી તમને ફાયદો થશે. આજના જાણવા જેવુંમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.